સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બિહારની જેમ પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરી થતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। અમરેલીની કોલેજના વોટ્સએપ ગ્રુપમાં પરીક્ષા શરૂ થતાની સાથે જ જવાબો આવવા લાગે છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં પેપર લીકની ઘટનાએ વધુ એક વખત સામે આવી છે, જે ચર્ચામાં છે। હાલમાં ચાલી રહેલી બીકોમ સેમેસ્ટર 4ની પરીક્ષા દરમિયાન અમરેલીની કોલેજમાંથી ચાલુ પરીક્ષાએ પ્રશ્નોના જવાબો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં ઉત્તર વહીમાં વિદ્યાર્થીઓએ લખેલા જવાબોનો ફોટો પાડી અને કોલેજ ફ્રેન્ડ નામના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરવામાં આવી રહ્યો છે। છાત્ર યુવા સંઘર્ષ સમિતિના કાર્યકર્તાઓને આ જ કોલેજના એક વિદ્યાર્થી દ્વારા વોટ્સએપ સ્ક્રીનશોટ મોકલવામાં આવેલો હતો। CYSSના સૂરજ બગડાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી એક વખત પેપર લીકની ઘટના બની છે, જેમાં બીકોમ સેમેસ્ટર 4ની પરીક્ષા દરમિયાન અમરેલીની એક કોલેજના વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં ચાલુ પરીક્ષા દરમિયાન પ્રશ્નોના જવાબો વાયરલ થઈ રહ્યા છે। ગત ગુરુવાર અને શનિવારના વોટ્સએપ એપ સ્ક્રીનશોટ સામે આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ એકબીજાને ચાલુ પરીક્ષાએ પ્રશ્નોના જવાબ પૂછે છે, જેનો મતલબ એ થયો કે કોલેજમાં વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષા શરૂ થાય તે સાથે જ વોટ્સએપ ગ્રુપમાં તેના જવાબો આવવાના શરૂ થઈ જાય છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા વારંવાર પેપર લીકની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે આ મામલે કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીએ જણાવ્યું કે પરીક્ષામાં ગેરરીતિ સાબિત થશે તો કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત જે પરીક્ષાઓ ચાલી રહી છે તેની અંદર અમરેલીનું કોઈ સેન્ટર છે, ત્યાં માસ કોપી કેસની ઘટના ઘટી હોય એવું સામે આવે છે। સેન્ટરની વાત કરીએ તો વિદ્યાર્થીઓને સેન્ટરની અંદર ફોન લઈ જવા અલાઉડ ન હોય, ત્યારે વિદ્યાર્થીઓ ફોન લઈ જતા જણાય છે આ વસ્તુથી। અને વિદ્યાર્થીઓ દ્વારા કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન નંબર 1 છે એનો જવાબ એક વિદ્યાર્થી દ્વારા સપ્લીની અંદર કાઉન્ટ કરી અને ગ્રુપમાં મૂકવામાં આવે છે। કોઈ અન્ય વિદ્યાર્થી દ્વારા ક્યાંક ને ક્યાંક બીજી રીતના જવાબ ડાઉનલોડ કરી અને ગ્રુપમાં મૂકવામાં આવે છે। ત્યારે આ બહુ ગંભીર ઘટના છે કે જો યુનિવર્સિટી એવું જાહેર કરતી હોય કે અમે CCTV મોનિટરિંગ પાછળ આટલો બધો લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય, ત્યારે શું CCTV મોનિટરિંગ પાછળનો ખર્ચો શું વ્યર્થ છે? આ 3 દિવસની અંદર છેલ્લા 3 પેપર લેવાના, આજે 4થું પેપર છે। 3 દિવસના પુરાવા સોશિયલ મીડિયાની અંદર વાયરલ હોય અને જે આજે અમે કુલપતિશ્રીને આપેલા છે, ત્યારે અમારી VC સાહેબને રજૂઆત એ જ કરી કે આ માસ કોપી કેસનો કેસ છે, આમાં તાત્કાલિક ધોરણે પરીક્ષા સેન્ટર રદ કરવામાં આવે, જે તે કસૂરવાર છે વિદ્યાર્થીઓ પર માસ કોપી કેસ કરવામાં આવે, પ્રિન્સિપાલ, સુપરવાઇઝર અને સ્કોડની ટીમ અને જે CCTV સર્વેલન્સ કરે છે એની ઉપર પગલાં લેવામાં આવે। ત્યારે VC દ્વારા એવું ઘણી બધી બાબતો ઉપર રજૂઆત કરતાં એમને પહેલાં તો અઠવાડિયાનો ટાઈમ આપેલ હતો, ત્યારે અમે 2 દિવસનું અલ્ટિમેટમ આપેલું છે કે આની ઉપર યોગ્ય પગલાં લ્યો, અન્યથા અમે આગામી દિવસોમાં આંદોલન કરીશું। એ લોકોનું ગ્રુપ બનાવેલું હતું કે ક્યાંનું છે આ કંઈ? દરેક કોલેજની અંદર મિત્રોના, વિદ્યાર્થીઓના વોટ્સઅપ ગ્રુપ હોય જ છે સામાન્ય તौर ઉપર। ત્યારે 10:30 પેપર ચાલુ થાય, 10:25 પેપર હાથમાં આવી જતું હોય ક્યારેક વિદ્યાર્થીઓને, ત્યારે એ જ મિનિટથી પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2 એવી રીતના જવાબ આવવા માંડે છે। કોઈ વિદ્યાર્થી એવું પણ પૂછે છે એની અંદર કે સ્કોડની ટીમ આવતી તો નથી ને, ધ્યાન રાખજો, ત્યારે અન્ય વિદ્યાર્થી દ્વારા એવું કહેવામાં આવે છે કે ના, નથી આવતી। ત્યારે આ બહુ મોટા પાયે ગેરરીતિ હોય એવું લાગી રહ્યું છે। અને બીકોમનું એક જ આવ્યું છે આપણી સામે, તો શું એ સેન્ટર ઉપર બીજા BBA, BCA ના કોર્સ હાલતા છે એમાં પણ થતું જ હશે? ક્યાંનું છે એ કંઈ ખબર પડે? અમરેલીની અંદરની ઘટના છે, અમારે પ્રદેશ ટીમમાંથી એવું અમને પુરાવાને એ બધું મળ્યું છે। હવે